સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ હુમાયાને 5 વર્ષથી વધુનો સમય વીત્યો. આજે પણ એ મૃતકોના પરિવારજનો ન્યાય માટે તરસી રહ્યા છે. હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા વાલીઓને ન્યાય યાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જોકે વાલીઓનો એક જ જવાબ છે કે અમે રાજકીય હાથો બનવા નથી માંગતા. અમે કોઈ પણ રાજકીય હાથો બનવા માંગતા નથી. કોંગ્રેસ દ્વારા કે કોઈ પણ પક્ષ દ્વારા કોઈ પણ અમને બાહ્ય રીતે, કાનૂની રીતે, કાયદાકીય રીતે જે પણ મદદ થતી હોય, કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ. અમે કોઈને ના નથી પાડી શકતા, કારણ કે અમે એક પીડિત પરિવાર છીએ. અમને પણ ટેકાની જરૂર છે. તો અમે આમાં રાજકીય મુદ્દો કોઈ બનાવવા દેવા માગતા નથી. 70 વખત ગયા હશું. અહીંની કોર્ટમાં તો 5 વર્ષથી અગણિત ધક્કા ખાધા છે. પણ અમે જેમ બને તેમ ગવર્મેન્ટને કહેવા માંગીએ છીએ કે જેટલી સરળ થાય તેટલી ન્યાય પ્રક્રિયા જલ્દી બનાવી અને અમને ન્યાય અપાવે. આ જ માગણી છે, બીજો કોઈ મુદ્દો અમારો નથી. વાલી દિનેશ કેવડિયાએ કહ્યું કે મૂળ હેતુ ન્યાયનો છે. ઝડપી ન્યાય મળવો જોઈએ. એટલે એ બધામાં અમે પડવા માગતા નથી. અમારે તો ફક્ત ને ફક્ત અમને કોર્ટ ઉપર ભરોસો છે. પણ ઝડપથી ન્યાય મળે એની માટે અમારી સરકારશ્રીને વિનંતી છે અને વિપક્ષને પણ વિનંતી છે. બે સાથે મળીને અમને ન્યાય અપાવો. આપણે મૂળ હેતુ ન્યાયનો છે, આપણે બીજું કોઈ કામ નથી. આ ઘટના બાદ ગુનો નોંધીને 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે તરસી રહ્યા છે. સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.